ચરણોમાં વંદન અને તમને બધાને ધન્યવાદ. ધન્યવાદ એટલે કે કવિ તરીકે મારો પરિચય આપ્યા પછી તમે બેઠા છો. જંગલમાં એક સિંહ ભાગતો હતો, ઊભી પૂંછડીએ ભાગતો હતો. એટલે બીજા પ્રાણી, હિંસક પ્રાણીઓએ પૂછ્યું કે મહારાજા કેમ ભાગ્યા? તો જંગલના રાજા, કેમ ભાગો છો? એ કે તમે ભાગો, આપણે ડુંગર ટપી જાય ને પછી કહું. અને બધા પ્રાણી ભાગ્યા. ડુંગર પાર કરીને પછી મીટિંગ કરીને હાંફતા હાંફતા મહારાજાએ કીધું કે સાંભળો, હું શું કામ ભાગ્યો હતો? જંગલમાં કવિ આવી ગયો. અને તમે બેઠા છો એટલે ધન્યવાદ. શબ્દોને ત્રાજવે તોલવાનું મારું કામ નહીં. શબ્દોને ત્રાજવે તોલવાનું મારું કામ નહીં. કોકના હૃદયના ઘાવને ઠોલવાનું મારું કામ નહીં. લખવી હોય તો 10 મિનિટમાં કવિતા લખી દઉં. લખવી હોય તો 10 મિનિટમાં કવિતા લખી દઉં. પણ આવા વિદ્વાનો વચ્ચે બોલવાનું. અને તોય મને છેલ્લા 2 દિવસથી આ કાર્યક્રમ માટે જેને ઉત્સાહ પૂરો કર્યો છે એવા વ્યક્તિની નોંધ હું પહેલા લઈશ. એ મારા માટે ગણપતિ છે અને આમાં ઉપસ્થિત છે. હમણાં હું એને ઉભા કરીને દર્શન કરે. દર્શન એટલે એક ડોક્ટર છે અને ડોક્ટરની પ્રેક્ટિસ રાતે 11-12 વાગ્યા સુધી સેવા કરે. સેવા કરતા કરતા જેસરમાં એનું ક્લિનિક, અને ઘરે જાય ને ત્યારે એના પિતા શું પૂછે ખબર? કેટલા પૈસા કમાઈને લાવ્યો? નહીં, કેટલી દુઆ કમાઈને લાવ્યો છે. 1972 29 માર્ચ હનુમાન જયંતિ નો દિવસ. બટુક ભોજન આખા ગામે કર્યું હોય. રતનપુર ગાયકવાડી ગામ, વલભીપુર તાલુકો, અને બધા બાળકોએ બટુક ભોજન કરીને જયારે ઓટકારા ખાતા હતા ને ત્યારે આ બંદાનો જન્મ થયો. હનુમાન જયંતિ હોવાથી હા ઉપરથી હિતેશ નામ રાખી દીધું. અને સદભાગ્ય કર્કરાશી તેદી હતી. પછી એમ કોઈ કહેતા નહીં એટલે તો વાંદરા જેવો છે. હમણે આરકે સર ની ઘણી ઊંઘ છે. મને બપોર સુધી એક દિવસ હારે રહ્યા, મને મનાવ્યો તમે આવજો, નકર તો હું આમાં આવવાનું નતો, ભાગી જવાનો. કે તમે મને ઊંઘ ઘણી આપી, હિંમત આપીશ બોલવાની. પણ ડીડી દિયોરા સાહેબે તો તમામ કાર્યક્રમમાં હું એના ક્લિનિકમાં મૂંઝારો લઈને જાઉં અને એ મને સુધારો લઈને પાછો મોકલી. એટલે બાળપણમાં તો આપણને કોઈને યાદ ન હોય, અમુક વર્ષો, પણ મને યાદ છે ત્યાં સુધી ફાનસ ટીંગાડવાનો એક હરિયો આવતો અને એ હરિયો રાતે કામ આવતો અને દિવસે અમારે રમવામાં કામ આવતો. એસ આકારનો L8mm નો સરિયો, અને એનથી હું મોઢામાં એ સરિયો રાખીને રમતો તો ઠેસ આવીને પડ્યો એટલે એ સરિયો ગળાના સ્વરપેટી થી આગળ વયો ગયેલો. અને મારા બા દોડ્યા. બધા દેકારો કરતા હતા, હું દેકારો કરી શકું એ પરિસ્થિતિમાં જ નહોતો. બધાએ દેકારો કર્યો, મારા બા દોડ્યા, મને તેડી લીધો. સામે એક નર્સ જસુબેન રહેતા હતા, એને જ્યાં મને લઈ ગયા. મને આ બધું યાદ છે. ત્યાં લઈ ગયા એટલે જસુબેને પરિસ્થિતિ જોઈને મારા બાને પૂછ્યું કે આ હરિયો જેટલો બહાર છે પણ અંદર કેટલા? એ કે જેટલો આ દેખાય છે ને એટલો અંદર છે. એને ખબર હોય માપ નહીં. જસુબેન ના ડોળા ફાટી ગયા કે આ મારું કામ. ભાવનગર જિલ્લાના જેટલા આમાં વ્યક્તિ છે એ બધાને ખબર છે. ડોક્ટર રાજગુરુ બધા ઓળખતા હશે. ડોક્ટર રાજગુરુ આગળ મને લઈ જવામાં આવ્યો અને મારા બાના આહુડા જોઈ અને ડોક્ટરે કીધું હું આ છોકરાને બચાવી તો લઈશ પણ બોલતો નહીં થાય. બચાવી લઉં, બોલશે નહીં આજીવન. પણ ઉપરવાળા જે સર્વોચ્ચ ડોક્ટર છે દુનિયાના, એ મારા બાના આહુડાને ભાળી જાય છે. તમારી સામે બોલું છું. બીજો એવો કિસ્સો, મને માવતર તરફથી એક એવી છૂટ આપવામાં આવેલી કે સત્સંગ ભજન હોય ને, એ બાજુના ગામ હોય, હું નાનો એવો હતો ને એને ખબર હતી કે આ કોઈથી બીતો જ નથી.
આ ભૂત છે, બીવાનો કોઈ નથી. એમાં મને રજા મળતી. સત્સંગ ભજનમાં જાઓ. 32 ગામમાં ભજન ગાયા છે. ડોક્ટરે બોલવાની ના પાડી હતી કે આજીવન બોલશે નહીં. હવે અમારા ગામમાં એક સત્સંગ, એક યુવાન આવેલા અમરેલી જિલ્લાના, અને સાંજે 8:30 કાર્યક્રમ પૂરો થઈ જવાનો હતો. એટલે એ કાર્યક્રમ હું સાંભળવા ગયો, અને એની જે રજૂઆત હતી હજી મને યાદ છે. બહુ નાનો હતો પણ હજી મને યાદ છે. મૂળદાસ બાપુની એને વાત કરી હતી. અમરેલી તો નહીં પણ જામનગર, જામ દરબાર સુધી જેની કંઠી બંધાઈ ગયેલી આ મૂળદાસ બાપુ. અને મૂળદાસ બાપુ એક વખત અમરેલી બજારમાં હોવાના થઈને ભિક્ષા માંગીને જયારે પાદર નીકળેલા, પાદરમાં સૂરજ હાથમી ગયેલો, સૂરજ હાથમાં એક ઓળો અંધવાતો હતો, અને એક ઓળો કુંવર કાંઠે ગયો ને એટલે બાપુ તરત પામી ગયા. ને બાપુ દોડીને હાથ પકડી લીધો. દીકરી હતી, અમરેલીની દીકરી હતી. બેટા કેમ કુવો બુરો છે? બાપુ કહેવા જેવી વાત નથી. અરે બેટા સંતને નહીં કે તો કોને કહીશ? તું બધા મને સંત હું કામ કે વાત કર. બાપુ મારા ઉદરની અંદર પાપ ઉછરે છે, પાપના બાપનું નામ હું દઈ શકું એમ નથી ને, એટલે કુવો બુરો છે. બેટા તું બાપનું નામ દઈ શકે તો તું બચી જાય? એ કે હા બાપુ. જા અમરેલીની બજારમાં જઈને કહી દેજે કે આ બાપનો બાપ મૂળદાસ છે. દીકરીએ નામ દીધું. મૂળદાસ બાપુના નામ ઉપર થૂ થૂ થતું હતું. ઠેઠ જામનગર હોતી એની વાત ગઈ. જામનગર દરબારે એની કંઠી તોડી નાખીને મોટો જગન આચરો બીજા ગુરુ કરવાની જયારે તૈયારી કરી, અને આયા મૂળદાસ બાપુને ખબર પડી કે જામ દરબાર બીજા ગુરુ કરે છે. એટલે હાલતા 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 જામનગર જાય છે. જામનગરની બજારમાંથી નીકળતા એક ઉકરડા ઉપર બિલાડી મીંદડી મરી ગયેલી પડી હતી. એને પૂંછડીથી પકડીને બજારમાં જાય છે, અને બધા લોકો વાત કરે છે કે આ ઓલો મૂળદાસ હાથમાં કમંડળ ને ચીપિયા ધારણ કરવા વાળો મીંદડી મરેલી ધારણ કરીને હાલી નીકળ્યો છે અને ફટકી ગયું છે. હવનકુંડને છેલ્લી આહુતિ આપી અને કંઠી પહેરાવાની તૈયારી, ત્યારે બિલાડીનો ઘા કર્યો. હવનકુંડની પાસે જ્યારે બિલાડી પડીને જામ દરબારની તલવારની મુઠે હાથ વયો ગયો. બાપુ છો ને, ખંભે જનોય જોઈને જવા દઉં છું બાપુ, હવે તને બાપુ કેવો યોગ્ય નથી, અહીંથી નીકળી જા. તેથી મૂળદાસ બાપુએ કીધું હતું દરબાર હું અહીંથી તો વયો જઈશ, પણ તું એવા ગુરુ ધારણ કરજે કે જે આ બિલાડીને જીવતી કરે અને બચ્ચા બિચારા હવાતિયા નાખે છે. કુદરતનો ક્રમ તૂટે નહીં. બાવલી અહીંથી વયો જા. એ કે ચેતવવા આવ્યો છું દરબાર, એવા ગુરુ ધારણ કરજે કે આ બિલાડી જીવતી કરે. ને તેથી બીજા જે ભૂદેવ એના ગુરુ થવા બેઠેલા ને એ ઉભા થયા, અને એને એમ કહી દીધું કે મૂળદાસ બાપુ તમે જો આ બિલાડી બેઠી કરી દો ને તો હું આ કંઠી હાથમાં પહેરાવા જે તૈયારી હતી ને આ કંઠી લઈને હાલતો થઈ જાઉં. તેથી મૂળદાસ બાપુએ તાંબાની લોટી હાથમાં લઈ જમણા હાથમાં આંધળી ભરી અને એટલું કીધું હતું કે હે સૂરજ નારાયણ મન કર્મ વતનથી તને સેવે હે ને, તો એક આને બિલાડીને મારા 6 મહિના આવરદા આપું છું, તો એને બેઠી કરજે. આંધળી છાંટી અને મોઢારું ઠેકીને મીંદડી વહી ગઈ હતી. રાત માન્યામાં લેવા આવે મહર્ષિ અરવિંદ સ્ટોપ રેન એમ કહીને જો વરસાદ થંભાવી દેતા હોય, આમાં કોઈ વિજ્ઞાન કામ ન કરે, તેથી આ વિજ્ઞાન કામ કરે છે. વાત માનવા જેવી છે, બની ગયેલી છે, કારણ કે આ દેશનો બાવલીઓ આ કરી શકે. આવી વાત સાંભળીને તમે બધા ભૂલી ગયા છો કે હું શું કહેવા માંગુ. હું આ વાત સાંભળવા મંદિરે ગયો હતો. અમરેલીના યુવાન આ વાત કરતા હતા, અને ત્યાંથી હું ઘરે આવ્યો 9:30 થઈ ગયેલા. અમારી સામે ભીમાણીભાઈ બેંક મેનેજર રહે, એના ઓટલે હજી રમતા હતા બધા, કારણ કે ગામમાં કાર્યક્રમ હોય એટલે બધા જાગતા ન કરે, વહેલા સુઈ જાય. બધા રમતા હતા ને એમાં હું રમતો તો મને 2 ની નોટ જડી. એ વખતે 2 રૂપિયા એટલે 10 નું પાન, 10 પૈસાનું પાન. અને મને એમ થયું કે 20 દિવસના પાનનું થઈ ગયું. ઝીણી ખીસી, એક રબરની ચડ્ડી ને એની ખીસી, ખીસું તો કહેવાય જ નહીં, ખીસી. જેટલા વળ ચડે એટલા વળ ચડાવી અને 2 ની નોટ મેં ખિસ્સામાં નાખી. અને રાતે એક બાજુ મારો રમેશભાઈ હતો, બા વચ્ચે, હું આ બાજુ હતો. અને મેં મૂળદાસ બાપુની જે વાતના પ્રશ્નો હતા ને એ થોડા બાને પ્રશ્નો કર્યા. અમારા બા સત્સંગ કર્યા વિના હું દેતા નહીં, અમને હું ગાવતી નહીં. બાઈ બહુ સત્સંગ કર્યો ને 12:30 સુધી સત્સંગ કર્યો ને ત્યારે મને ઓલી ખીસીમાં જે 2 ની નોટ હતી ને દેતવો લાગવા માંડી. સાહેબ દેતવો લાગવા માંડી, બજાડવા માંડી.
અને એ બેની નોટ મેં બહાર કાઢીને ખોલતા ઘણી વાર લાગી, ઘડી ઘણી હતી. બાએ કીધું અમારા ઘરમાં બેની નોટ નથી દેખાતી, એ વખતની આ વાત, પૈસાનું બાન મળતું એ વાત છે. બેની નોટ ખોલીને બાએ કીધું કે આ નોટ ક્યાંથી લાવ્યો? બા મને ભીમાણભાઈ ઓટલેથી જડી છે. 12:30 એની ખડકી ખખડાવી મને હારે લઈ ગયા. ભીમાણભાઈ મારા છોકરાને આ બેની નોટ જડી છે. ત્યારે ભીમાણભાઈ એવું કીધું હતું કે આ બેની નોટ તો એને આવવા દો, બીજી હું બેની નોટ આપું છું, એની ઈમાનદારી. મારા ભાઈએ એવું કીધું કે આ નોટ લઈ લો, તો તમારે ખડકી ખખડાવવાની જરૂર જ નથી, આ તો અમારી પાસે હતી જ તે, પણ મારે એને સંસ્કાર પૂરવાના છે, એટલે આ નોટ તો લઈ જ લ્યો. અને એ નોટ પાછી આપી દીધી હતી. આ બનાવથી અને આવા ઘડતરથી ઘડાતો સાહેબે મને વાત કરી હતી, ડીડી દિયોરા સાહેબે. અને એના થકી મને એક કિસ્સો યાદ આવ્યો હતો. કુંભાર જયારે માટલા પકવે ને ત્યારે નાની એવી પતલી વંડી કરે, એ માટીની હોય, અને એ મેં જોયેલી છે. એ માટીની વંડી 100 સુધી એટલે વીખી નાખે, અને એ રસ્તામાં એ વંડી કરેલી, વંડી પડી ગયેલી, વાહન હાલી અને કમળ કાકડી જેવી ગોળીઓ થઈ ગયેલી, પથ્થર જેવી થઈ ગયેલી. હથોડી મારો પથ્થર તૂટે પણ એ માટીની ગોળી ન તૂટે. આ રમવા હું લાવેલો, મારા ફળિયામાં રમ્યા, પછી ફેંકી દીધેલી. વરસાદના છાંટા પડ્યા, પાના ઉપર છાંટા પડે, એ દડીને હેઠા પડે, પણ એ ગોળી ઉપર જે છાંટો પડે ને એ સુહાઈ જતો હતો. જાણવા જેવી વાત છે. પથ્થર જેમ જે માણસ ઘડાઈ ગયો હોય ને, એના આહુડો નો આવે ને તે દી એમ ન કહેતા કે નિષ્ઠુર છે. માટીની ગોળીની વાત નથી કરતો, મારી વાત કરું છું. મેં બાળપણની વાત કરી નાખી, બીજી વાત કરવી નથી. છેલ્લી વાત કહી દઉં. હું કોઈના ઘરે ટીવી તો મેં અત્યારે લીધું, મારો છોકરો 21 વર્ષનો થયો ત્યારે મેં ઘરે ટીવી લીધું છે. અને એ તો હું ટીવીમાં આવવાનો હતો ને એટલે મેં એને લઈ દીધું. મેં કીધું તું જોઈએ હું એટલે લીધું. છોકરાઓ ભણ્યા, 2 ડોક્ટર નું ભણે, મારો છોકરો છોકરી 2. તો કોઈના ઘરે મેં ટીવીમાં એક સિંહને જોયો, પાછળથી સૂર્યનો પડછાયો આમ આવતો હતો, સિંહ પૂંછડું હલાવતો હતો. છેલ્લી વાત કહી દઉં, બહુ સમય નહીં લઉં. 5 મિનિટ થાય પછી રતનને લઈ લેજો ભાઈ, મજા આવશે. 5 જ મિનિટ થાય. રતનને બોલાવો, એ આવે તો બોલાવો, નહીતર આપણે કઈ જોતી નથી પરાણે. પણ તમે હરમાં જો રતન આવે તો મજા આવશે. હરમાં આવી હતી એટલે લખ્યું હતું. સિંહ પૂંછડું હલાવતો હતો, પાછળ સૂરજનારાયણ અને પૂંછડાનો પડછાયો. સિંહ કોઈથી ન બીવે પણ સર્પથી બીવે. પડછાયો સર્પ લાગ્યો ને, ભડકીને ભાગ્યો. હું ડિસ્કવરીમાં જોતો હતો. ભડકીને સિંહ ભાગ્યો ને આગળ જઈને ઉભો રહ્યો ને એને ખબર પડી કે હું સિંહનું સંતાન છું. એટલે પાછો આવ્યો, જે જગ્યાએ એને પડછાયો દેખાડો હતો ને ત્યાં પંજા પછાડવા માંડ્યો. મેં આ દ્રશ્ય જોયું ડિસ્કવરીમાં, આમ નામ નહીં. પંજા પછાડવા માંડ્યો ને એટલે મેં એને વાર્તા આપી. સિંહ શું કહેતો હતો કે સિંહ છું, જગતમાં કોઈથી ન ડરું. સિંહ છું, જગતમાં કોઈથી ન ડરું, પણ મારા જ પડછાયાથી બીતા શીખી ગયો છું. ભાલ છું, રડો નહીં તો નિષ્ઠુર ન માનતા, મારા જ આંખોડા પીતા શીખી ગયા. વંદે માતરમ.